મુખના કેન્સર સામે રસીકરણ એ જ શ્રેષ્ઠ સુરક્ષા. રસી સંપૂર્ણ સુરક્ષિત હોવાનો તબીબી નિષ્ણાંતોનો મત. મહિલાઓમાં ગર્ભાશયના મુખનું કેન્સર અટકાવવા માટે ઉપલબ્ધ રસી અત્યંત અસરકારક અને સુરક્ષિત છે હોવાનું જણાવતા પારડીના નિષ્ણાંત તબીબ ડોક્ટર કાર્તિક બદ્રા. સરકાર દ્વારા 14 થી 15 વર્ષની બાળકીઓને નિઃશુલ્ક આ રસી પ્રદાન કરવામાં આવી રહી છે, ત્યારે દરેકે લાભ લેવા અપીલ કરી. મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર મુખ્યત્વે હ્યુમન પેપોલોમા વાયરસના કારણે થાય છે, જેમાં ખાસ કરીને HPV 16 અને HPV 18 પ્રકારના વાયરસ જવાબદાર હોય છે. જો 14 થી 15 વર્ષની વયે જ આ રસી આપી દેવામાં આવે તો ભવિષ્યમાં કેન્સર થવાનો ખતરો નહીવત થઈ જાય છે. આ રસી વાયરસ સામે મજબૂત રોગ પ્રતિકારક શક્તિ કેળવે છે. તાજેતરમાં ગર્ભાશયના મુખના કેન્સર અને તેની રસીને લઈ સોશિયલ મીડિયા તેમજ અન્ય માધ્યમો પર વિવિધ વિવાદાસ્પદ નિવેદનો વહેતા થયા છે. આ બાબતે લોકોમાં જાગૃતિ લાવવા અને સાચી માહિતી પહોંચાડવાની અનિવાર્ય બની છે. ત્યારે તબીબી નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ કેન્સર અટકાવવા માટે ઉપલબ્ધ રસી અત્યંત અસરકારક અને સુરક્ષિત છે. પારડી કલ્લવ હોસ્પિટલના નિષ્ણાંત તબીબ ડોક્ટર કાર્તિક બદ્રાએ જણાવ્યું હતું કે ગર્ભાશયના મુખનું કેન્સર એ મહિલાઓમાં જોવા મળતું એક ગંભીર કેન્સર છે, પરંતુ રાહતની વાત એ છે કે તેને રસી દ્વારા અટકાવી શકાય છે. HPV રસી આ રોગ સામે લડવામાં મદદરૂપ થાય છે. ખાસ કરીને નાની ઉંમરની બાળકીઓને જો આ રસી સમયસર આપવામાં આવે તો ભવિષ્યમાં જીવલેણ બીમારીનું જોખમ નહીવત થઈ જાય છે. સ્તન કેન્સર તથા ગર્ભાશયના મુખનું કેન્સરના કારણે 80 થી 90 હજાર મહિલાઓ મૃત્યુ પામે છે. સરકાર દ્વારા જ્યારે 14 થી 15 વર્ષની બાળકીઓને નિઃશુલ્ક આ રસી પ્રદાન કરવામાં આવી રહી છે, ત્યારે દરેકે જાગૃત થઈ આ લાભ લેવા અપીલ કરી હતી. ગર્ભાશયના મુખના કેન્સરની રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ રસી અંગે ફેલાવવામાં આવતી નકારાત્મક વાતો કે વિવાદાસ્પદ નિવેદનોમાં કોઈ તથ્ય નથી. અત્યાર સુધીના તબીબી અભ્યાસોમાં સાબિત થયું છે કે આ રસીથી શરીર ઉપર કોઈ ગંભીર આડઅસર થતી નથી. તે કેન્સર સામે લાંબા ગાળાનું રક્ષણ પૂરું પાડે છે. બહુ સુંદર પ્રશ્ન તમે પૂછ્યો. ગર્ભાશયના કેન્સરની રસી માટે હમણાં ખૂબ વિવાદાસ્પદ ઘણી બધી ટિપ્પણીઓ આવે છે. ઘણા બધા યુટ્યુબ ચેનલમાં લોકો નેગેટિવ વાત કરે છે અને એથી ઘણા બધા દર્દીઓ પણ અમને આ વસ્તુ પૂછતા હોય છે. હવે નંબર 1, દુનિયામાં પ્રથમવાર કોઈ કેન્સર માટે રસી નીકળી છે. આ પહેલી વાર એવું બન્યું છે કે કેન્સર અટકાવવાની રસી નીકળી છે. નંબર 2, આ જે રસી છે એ ગર્ભાશયના મુખની કેન્સરની રસી છે. અને નંબર 3, આ રસીથી કોઈ પણ આડઅસર નથી થતી. આ રસીથી કોઈ મૃત્યુ નથી થતા. આ રસીથી કેન્સર નથી થતું કે જે ઘણા બધા વિડીયો આવીને યુટ્યુબ ચેનલ પર કહેતા હોય છે. આથી આ રસી સર્વે મુકાવી જોઈએ. આ રસી શું છે તો ભારતમાં બ્રેસ્ટ કેન્સર એટલે કે સ્તન કેન્સર પછી ગર્ભાશયના મુખનું કેન્સર સ્ત્રીઓમાં 2nd નંબરનું આવે છે. દર વર્ષે 80,000 સ્ત્રીઓ આ ગર્ભાશયના કેન્સરને લીધે મૃત્યુ પામે છે. એટલે કે દર 7-8 મિનિટે એક મહિલા આ ગર્ભાશયના કેન્સરને લીધે મૃત્યુ પામે છે. અને આ રસી એટલી ઇફેક્ટિવ છે કે લગભગ 85 થી લઈને જો તમે સારામાં સારી રસી મૂકો તો 98-99% સુધી તમે આ ગર્ભાશયના કેન્સરને અટકાવી શકો છો. એટલે એના માટે આ રસી ખૂબ જરૂરી છે. 9 વર્ષ પછી આ રસી 9 વર્ષથી 14 વર્ષ સુધી જો એ છોકરીઓને મૂકવામાં આવે તો ફક્ત 2 ડોઝ જરૂર છે. 15 વર્ષથી લઈને 26 વર્ષ સુધી રસી મૂકીએ તો 3 ડોઝ મૂકવામાં આવે. એક રસી એવી પણ નીકળી છે કે જે તમે 45 વર્ષની સ્ત્રીઓ સુધી પણ મૂકી શકો, જેના પણ 3 ડોઝ હોય. એટલે જો તમને મોડું થઈ ગયું હોય તો પણ આ રસી 45 વર્ષ સુધી તમે એનો લાભ લઈ શકો. 14 થી 15 વર્ષની છોકરીઓમાં આ રસી મફતમાં મૂકવાનું ચાલુ કર્યું છે. અને આ જ્યારે મફતનું આપણને મળે ત્યારે આપણને શંકા કુશંકા વધારે આવે. પ્રાઇવેટ હોસ્પિટલોમાં લગભગ 22 વર્ષથી આ રસી મળે છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં જેની કિંમત 4100-4200 રૂપિયા છે એ સરકાર આપણને મફત મૂકે છે. બીજી વસ્તુ, આ રસી છોકરાઓમાં પણ મૂકી શકાય છે. છોકરાઓમાં જનનના અંગોના કેન્સર, ગુદાદ્વારના કેન્સર, મુખના કેન્સરમાં પણ આ રસી અટકાવાય છે. એટલે આપ સૌને વિનંતી છે કે મહેરબાની કરીને આ રસી કોઈ પણ શંકા રાખ્યા વગર મુકાવજો. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.